આજે મંત્રીએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। પંચદેવ મંદિર ખાતે હર્ષ સંઘવીએ સફાઈ કરી, તો સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના યુવાનો પણ સાથે જોડાયા હતા, જેમાં યુવાનો સ્વચ્છતાના અભિયાનમાં જોડાયા હતા અને તેઓ પણ સહભાગી થયા। તો ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। કચરાપેટીમાં કચરો નાખવા હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સફાઈ અભિયાન હાથ ધર્યું છે, તો નાગરિકો સફાઈ કામદારોનું કામ ન વધારીને કચરાપેટીમાં કચરો નાખવા હર્ષ સંઘવીએ જાહેરમાં લોકોને અપીલ કરી છે, જેમાં યુવાનો સ્વચ્છતા અભિયાનમાં સાથે જોડાયા હતા। સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના યુવાનો પણ સ્વચ્છતા અભિયાનમાં સાથે જોડાયા અને સહભાગી થયા। તો ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં કચરાપેટીમાં કચરો નાખવા હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી છે। દેશવ્યાપી અભિયાનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સફાઈ અભિયાન હાથ ધર્યું। પૂજ્ય બાપુની જયંતિ પર આજે ગુજરાતભરમાં રાજ્ય સરકાર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સ્વામી વિવેકાનંદ યુવક મંડળો દ્વારા હજારો કાર્યક્રમોનું ગુજરાતભરમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે વહેલી સવારે ગાંધીનગર અને લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એવું પંચદેવ મહાદેવના પરિસરમાં વિવેકાનંદ યુવક બોર્ડના અધ્યક્ષ અને એમની આખી ટીમ જોડે, ગાંધીનગર મેયર, ધારાસભ્યશ્રી અને એમની આખી ટીમ જોડે આ પરિસરની સ્વચ્છતા માટે જે પ્રયાસો કાર્યકર્તાઓ દ્વારા આજે કરવામાં આવ્યા છે, દરેક ખૂણે ખૂણે કચરો ઉઠાવવો અને સ્વચ્છતાના સંદેશા માટેનો આજના કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત। ગુજરાત